બોલિવૂડના પ્રસિદ્ધ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરતની કોર્ટે માનહાનિનો ગુનો નોંધવાનો હુકમ કર્યો છે। સુરત કોર્ટે અનુરાગ કશ્યપને આ મુદ્દે સમન્સ પાઠવ્યું છે। સુરતના વકીલ કમલેશ રાવલે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અનુરાગે 19 માર્ચ 2025ના રોજ સોશિયલ મીડિયા પર બ્રાહ્મણો વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી। 14 મહિના પછી સુરત કોર્ટે આ મામલે કાર્યવાહી કરીને માનહાનિનો ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે। આવનારા દિવસોમાં અનુરાગ કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવાનું રહેશે। નામદાર સુરતના જેએમએફસી જજ શ્રી એસ જાની સાહેબે અનુરાગ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે। ગઈ તારીખ 19/3/2025ના રોજ અનુરાગ કશ્યપ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક બ્રહ્મ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલી, જેના અનુસંધાનમાં બ્રહ્મ સમાજ કોગ્નિશન્સ લઈને કે બ્રહ્મ સમાજે એક ઇનિશિયેટિવ લઈને એની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી માંગ કરેલી હતી।